નિષ્કામ ભક્તિ. પ્રત્યેક બુદ્ધને ગુરુ નથી હોતા, પણ તેઓ શાસનને તો કબૂલે. જે કોઈ સંયમ લેવા આવે એને પોતે દીક્ષા ન આપે પણ પ્રભુની પાસે મોકલે. એ સમજે છે કે અમે પૂર્વની આરાધનાના યોગ્ય સ્વયં પામ્યા, પણ ગુરુ વિનાના અમને ગુરુ થવાનો અધિકાર નથી. શ્રી જૈન શાસનમાં ન ગુરુઓ ગુરુ બની શકતા નથી. અમારા વડે આ બધું નભે છે. એ ભાવના આવે કે ભક્તિ, પૂજ્યભાવ, આજ્ઞા, સ્વીકારની હૃદયની ઈચ્છા એ બધું જ મંદ પડી જાય છે. માટે તારકની સેવા પૂરી કરો. જેમ દેવ તારક છે તેમ ગુરુ પણ તારક જ છે. અમારા વડે એ આવી ભાવના આવી તો ભક્તિ ગઈ જ સમજો. તારકને જીવાડનારા બનવાની ઉદાત્તાઈ ભરી ભાવના આવી, તારકના ઉદ્ધારક બનવાની ઘમંડી ભાવના આવી એટલે ભક્તિ ગઈ સમજો. પછી નાશ પાછે જ સમજવો. પૂર્વના સમર્થ આચાર્યોએ પ્રાણોના ભોગે પણ શ્રી જીન મૂર્તિ, શ્રી જીન મંદિર અને શ્રી જીનાગમ સાચવ્યા, પણ એ મહાપુરુષે આજનાઓની રીતે એમ ન કહ્યું કે અમે સાચવ્યા. એ તો કહેતા કે અમે એનાથી સચવાયા. જેને તારક માનીએ એને સાચવીએ તો જ આપણે સચવાઈએ. એના માટે જ એમને સાચવવા એ તો ફરજ થઈ. ઘોડા ગાડી ફેરવનાર પણ તેને સાધનરૂપ માનીને ગાડી તથા ઘોડાને સાચવે છે, છતાં એ પણ એમ નથી કહેતો કે ગાડી તથા ઘોડો મારા આધારે છે. એ પણ માને છે કે આના આધારે હું છું. ગાડીને સાફ રાખે છે અને ઘોડાને પંપાળે છે. જેટલી અક્કલ આ ગાડી હાંકનારમાં છે તેટલી અક્કલ પણ પોતાનું હિત ચાહનાર ડાયા ગણાવનારમાં ન હોય. દુનિયાનો કોઈ પણ વ્યવહાર તેઓની વાતને પુષ્ટિ આપતો નથી. છતાં આ હવા આવી ક્યાંથી? તેઓમાં આવેલી એ હવા સૂચવે છે કે તેઓનો ઉદયકાલ દૂર છે. જો આત્મા જાગતો હોય તો આ દશા કદી ના આવે. પોતાને ઘેર મુનિ ભિક્ષાએ આવે તો શ્રાવક ગાંડા ઘેલો થાય. એ જોઈ ઇતરને પણ થાય કે આ કોઈક મહાપુરુષ છે. મુનિના ગયા પછીથી ઇતરને પણ એ શ્રાવક કહે કે આ ભિક્ષા લઈ ગયા એ તો અમારા તારક. અમારા અહોભાગ્ય હોય તો જ એ મહાત્મા આવે. એ જો ન હોય તો અમને સન્માર્ગ બતાવે પણ કોણ? પણ આજના ઉન્મત્તો તો ઉલટા ઇતરને એમ કહે છે કે આ આવ્યા એ નભે છે તો અમારા આધારને. એમનામાં છે શું? ઇતરને ત્યાં જૈન સાધુ જાય છે ત્યારે એ તો આશ્ચર્ય પામે છે અને નવું જ માને છે. એને તો ઓર જ ઉલ્લાસ આવે છે. મુનિવરોના ઉત્તમ આચારોને પ્રતાપે આ તો પરવા વિનાના સાધુ છે. પરમ ભાગ્ય હોય તો જ આવે. આવી ભાવના ઇતરને પણ થાય છે તો રોજના પરિચિતનો ઊંચી જ ભાવના થવી જોઈએ. તેને બદલે કેટલાકમાં આજે ઉલટી ભાવના થાય છે. તેનું કારણ તો એ છે કે આજના ઉન્મત્તોમાં ઊંધી ભાવના જાગી છે અને તે ભાવના એ છે કે અમને કાંઈ જ ઠપકા રૂપે કહો નહીં. અમારો ગુરુ બનવું હોય તો અમારી જરૂરિયાતોને પીછાનો અને અમારી અનુકૂળતાને જ જાળવો. પણ તેઓએ સમજવું જોઈએ કે એ ભાવના નાશકારક છે. ગુરુ પાસેથી પોતાની પૌદ્ગલિક અનુકૂળતાને ઈચ્છવી એ તો એક નાશનો જ માર્ગ છે. આ સંબંધમાં એક લૌકિક દ્રષ્ટાંત યાદ રાખવા જેવું છે. એક સ્વામી સંન્યાસીનો એનો એક શિષ્ય બહુ સેવા ભક્તિ કરતો હતો. આ સેવા સ્વાર્થ બુદ્ધિએ કરી છે કે ભક્તિ કરે છે એ જાણવા ખાતર શિષ્યની પરીક્ષા કરવાની સ્વામીને ઈચ્છા થઈ. 1 મહિના સુધી સ્વામી એની સાથે બોલ્યા નહીં. પેલો ગમે તેટલી સેવા ભક્તિ કરે પણ સ્વામી એની સાથે બોલે નહીં. એની સામે મુખ પણ મળકાવે નહીં. છતાં પેલાની ભક્તિમાં ખામી ન આવી. પોતે 1 મહિના બાદ શિષ્યને પૂછ્યું કે હું તારી સામે પણ જોતો નથી છતાં તને કંઈ લાગતું નથી? શિષ્યે કહ્યું કે તમે બોલો કે હસો તે માટે હું ભક્તિ કરતો નથી. તમારી ભક્તિમાં આત્માનો ઉદય માન્યો છે માટે ભક્તિ કરું છું. તમે બોલો કે ન બોલો એ તમારી મરજી. આશીર્વાદ દેવા કે નહીં એ તમારી ઈચ્છા. પણ મેં તો આપની સેવામાં શ્રેય માન્યું છે. તમને ખુશ કરવા ભક્તિ કરતો હોત તો મને જરૂર લાગત. સ્વામીએ આશીર્વાદ દઈને કહ્યું કે તું ઠેઠ સુધી ટકી શકે તેવો છે. પ્રભુએ ફરમાવેલા મોક્ષ માર્ગને પ્રભુ માર્ગને નહીં પામેલાઓની ઇતર સંપ્રદાયની આ વાત છે. જ્યારે લૌકિક માર્ગમાં પણ કોઈ વેળાએ એવી દશા હોઈ શકે છે તો લોકોત્તર માર્ગમાં કેવી હોવી જોઈએ એ વિચારો. લોકોત્તર માર્ગમાં તો આજ્ઞાપાલન માટે સર્વસ્વ ત્યજ્યાના અને તારકની સેવામાં સર્વસ્વને સમર્પી દીધાના પારાવાર દ્રષ્ટાંતો છે. તે સાંભળો, વિચારો અને જીવનમાં ઉતારો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.